આઈ ગયા તમે? જાઓ ફટાફટ હાથ પગ ધોઈ દો પછી શાંતિથી બેસો. અરે ભાઈ 2 મિનિટ તો બેવા દે શાંતિથી. હાથ પગ ધોઈ નાખો વાળી. સલાહ ચાલુ તમારી? કોઈ સલાહ નહીં આપતું તમને. અને સલાહ અપાય એ તમને? આ તો હવારથી ચાલુ કરશે. નહીં લો, કપડાં પહેરી લેજો, ચા નાસ્તો કરી લેજો, ટિફિન લઈને જજો. જાણે મોટા કરવા તમે ના આયા હોય. તમારું છે ને ગધેડા જેવું કામ છે. ડફલું મારીએ ને તો જ સીધા ચાલો, બાકી તો એકના એક જગ્યાએ ઉભા રહો. અરે પણ કહું છું તો ખરા, તમે મને મોટો કર્યો તો ભાઈ. બાકી હું નાનો હતો ત્યાં તો નાગો પૂંગો નાયો ધોયા વગર ફરતો હતો. મને તો એવું લાગે છે કોઈએ કશું તમને શીખવાડ્યું જ નહીં. બધું કહેવું જ પડે. કીધા વગર તો કશું કામ નહીં થતું. એ ભગવાન, હાવ ગોડું મગજ છે, બુદ્ધિ જ નહીં. તમારામાં ને? હા હા, મારી જ વાત કરું છું ભાઈ, મારામાં જ નહીં. નકા આવી ભૂલ કરત હું? તમે ભૂલ કરી એમ ને? અને અમે તો સ્વર્ગમાં આવી ગયા નહીં? આ તો હું આટલી સારી છું ને તે રહી, બાકી બીજી મળી હોત ને તો ખબર પડી જાય. હે ભગવાન, જો આટલી સારી આવી હોય તો ખરાબ તો કેવી હોય? હલો, એટલે કેટલા રહ્યા તમે લોકો? હા હા, છૂટા પૈસા લેતા આવજો ને. હા ફટાફટ આવો, ફટાફટ. બહુ વાર કરી આને તો. આજે તો આખી રાત મોજ પડી જવાની. હું આવી ગઈ પાછી ઘરે. મને તો તમારા વગર અડધો દિવસ ના ગમ્યું. મેં તમારા મમ્મીને કીધું હું તો હાલ જ જઉં છું ફટાફટ મારા ઘરે. અરે તું તો સાતમ આઠમ કરીને નથી આવવાની? સવારે ગઈ હાજે પાછી. કેમ હું વહેલા ઘેર આવીએ તમને ના ગમ્યું? બહુ મજા આવતી હતી એકલા રહેવાની. અરે ના રે ના, કોણ કહેજો, કેટલો બધો ખુશ છું તો. પેલા લોકોને ફોન કરીને ના પાડવી પડશે કે ના આવતા ઘરે ભાઈ રેડ પડી ગઈ છે. શું વિચારમાં પડી ગયા? કઈ નહીં વિચારતો, ઉભી રહીને એક ફોન કરી લેવા દે ખાલી ભાઈબંધને. હાલો. એટલે ભાઈ તને જ ફોન કરતો તો, પણ તા ભાભી આવી ગયા ને તે પાછું રહી ગયું. લાય હવે કરું. ના ના, સાતમ આઠમ કરીને જ આવવાના હતા એ, આજે વહેલા આવી ગયા. કેમ આજે સાતમ આઠમ ચાલી રહ્યું છે? કઈક પ્લાન તો નતો ને પત્તા બત્તા રમવાનો? પ્લાનની તો પથારી ફરી ગઈ. શું બોલ્યા? અરે એ તો મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો ને, મને એ કહેતો તો કે મારી પથારી ફરી ગઈ. એના ફ્રેન્ડ ના ઘેર પત્તા રમવા જવાના હતા, તો એના ફ્રેન્ડ ની વાઈફ આવી ગઈ ઘેર. ઓ મારા વાલા, તમારા જ પ્લાન ની પથારી ફરી ગઈ છે. તમે તમારા ફ્રેન્ડ ને એમ કહેતા હતા ને ફટાફટ આવી જા. હું દરવાજાની બહાર જ ઊભી હતી અને મને ખબર જ હતી કે તમે લોકો આ બધા નાટક કરવાના છો, એટલે હું ખાલી ખાલી એમ કહી ગઈ 2 દિવસનું. આ તો સારું થયું કે પ્લાન ની પથારી ફરી. જો રમતા હોત અને આવી જાત તો જિંદગીની. વિયા ભાભીના ઘર આગળ ઊભા શું વાતો કરતા હતા? બહુ હસવું આવતું તું? ચકાગરી પડતા હતા. લો હવે હું હસું એ તમારથી નહીં સહન થતું એમ ને? મારા જોડે તો વાતો કરવા બેસાતું નહીં, અને બેસો ને તો આખી દુનિયા પરનું દુઃખ એમનો હોય ને એવી વાતો કરતા હોવ છો. સાચું કહું, હું એટલો કંટાળ્યો છું, મને ઘરમાં આવવાનું એ નહીં ગમતું. મને એમ થાય છે ક્યાંક ભાગી જાઉં. આ તો રાહ કોની જુઓ છો? અને શું વાતો કરતા હતા? ચકાગરી પડતા હતા? રિયા ભાભી મને પૂછતા હતા કે તમે એકલા ગોવા ફરી આયા તો કેવું રહ્યું એમ. તો તમે એમ કીધું હશે કે તમારા વગર મજા ના આવી નહીં? હા મતલબ ના, એટલે કોઈ મારી જોડે પ્રેમથી વાત કરે તો મારે એમના જોડે પ્રેમથી વાત નહીં કરવાની એમ ને? વાહ તમારો પ્રેમ. જોજો એટલી પ્રેમથી વાત ના કરી દેતા કે આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવે. તે તું મને મારી નાખવાના ફિરાકમાં ફરું છું એમ ને? હાય હાય, તમને કેમ નહીં ખબર પડી? હવે તો મારે ઘર છોડીને ભાગી જ જવું પડશે. રિયા ભાભીને લઈને જ ભાગી જવું ને. નીકળો.